ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? મજા છો ને ભાઈ? આજે અત્યારે વાગી ગયા છે 2, પણ વિડીયોમાં ગુડ મોર્નિંગ જ હોય, કારણ કે બધાની ગુડ મોર્નિંગ જ હોય. આપણી ગુડ મોર્નિંગ ના હોય તો કાંઈ નહીં. હા અમારા મમ્મી જોરિયા આજે મેળામાં ફરવા માટે આવ્યા છે. મેડમ, તમે શું કરવા આવ્યા છો? તમે આટો મારવા આવ્યા છો. આજે તમારે કંઈ ખરીદી નથી કરવાની? કેમ નથી કરવાની? એવું છે. આ મમ્મીને શું લેવું? મમ્મી, તમારે કંઈક લેવું છે? મારે પૈસા જ નથી. આપું પૈસા? મારે નથી. આપણે યુટ્યુબ માંથી હારી કમાણી થાય છે તો પછી જનતા શું કરે છે? તું લઈ લેજે લેવું હજી તો આવે પણ સાદી આવે એટલે તો આવ્યા નથી ભાઈ. જો મમ્મીને ખબર પડી ગઈ કે કાંઈ આવતું નથી એમ. તો ફ્રેન્ડ્સ, આજે છે શું કહેવાય, ભાદરવા મહિનાનો પહેલો સોમવાર, અને ભાઈ અમારા બાજુનું ગામ છે ઉમરેઠી ગીર, ત્યાં મેળામાં આવ્યા છે. અને ભાઈ મેળામાં આવીને જો બધું વેરાયટી મળે છે. આ તો બધી બેકરીની આઈટમ છે કે નહીં? હા, ભાઈને કહું ખોરી નહીં હોય ને કે મેં ગમે ત્યાંથી ગોતીને પાછી આપી દઉં. એવું છે ભાઈ. જોજો ખોરી ના મળે, નહીં મળે ને, એવું છે. તો હું આજ ખાવું છે? બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી? સિંગ ડોક્ટરે ખાવાનું કીધું. ડોક્ટરે ખાવાનું કીધું છે કે તારે જ ખાવી છે? ડોક્ટરે કીધું કે સિંગ. હા બોલ. લોઢી લેવી છે રોટલી બનાવવા માટે ને? હા ચાલો. ભાવ તું તારે પૂછી લેજા. આપણે યુટ્યુબ માંથી સારા પૈસા આવે છે. ચિંતા શું કરે છે? નથી ઘટતું ને કાંઈ? એમાં તને ખબર હોય, મને કઈ ખબર ના હોય. તારે લેવી લઈ લે ભાઈ. સારામાં સારી ગોતી દે તો મોટા. હું ભાવ શું છે? ભાવ પૂછો. લઈ તારી પાસે 20 રૂપિયા છેલ્લા પડ્યા, લઈ લે. 20 રૂપિયાનું શું પી લીધું? શરબત પીધો. અને 20 રૂપિયાની સિંગ લઈ લીધી એમ. તો દઈ દે હવે. હે? મારી પાસે 20 નથી. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો મેળામાં આવ્યા છે ભાઈ. મેળામાં આજે શું કહેવાય, ભાદરવા મહિનાનો પહેલો સોમવાર છે. તો અમારા ગામની બાજુમાં 4 સોમવાર છે ને મેળા હોય છે. તો આપણા મેળાના વિડીયો આવતા રહેશે. અત્યારે આ ફર્સ્ટ સોમવારનો છે. આજે ઉમરેઠીમાં મેળો છે. આવતા સોમવારથી પીઠળાઈમાની હાર ઉપર ત્યાં મંદિર છે મોટું પીઠળાઈમાનું, ત્યાં પણ એ મેળો થવાનો છે. તો ત્યાંનો મેળો પણ તમને બતાવીશ. આ મામાએ મમ્મીને કેટલા પૈસા આપ્યા? મમ્મી કેટલા પૈસા આપ્યા? 7 રૂપિયા આપ્યા. હે ભાઈ, આ જો ટોપ લીધો પણ હવે આનો કોઈ ધણી નથી. ધણી થઈ જાવ જે હોય. એવું છે. આ મેડમે તો 2 વસ્તુ લીધી. હું લીધું બતાવી દો તો મેડમ, જલ્દી. એક તો સિંગ દાળિયા, એટલે કે સિંગ ને દાળિયા 2 ભેગું લીધું એમ ને? હા. મમ્મી, મને તો પૈસા થોડાક આપો, મારે પૈસા જોઈએ છે. હા, તો મારે યુટ્યુબ માંથી કમાણી આવશે ત્યારે પાછા આપી દઈશ. હોના 200 ભાઈ. જો મમ્મીએ 100 આપ્યા છે, એના આપણે 200 દેવાના છે જ્યારે યુટ્યુબ માંથી પેલું પેમેન્ટ આવે ત્યારે. અત્યારે આલ્યો, અત્યારે જોતા નથી. હવે પેલું પેમેન્ટ આવશે ને ત્યારે 200 તમને આપી દઈશ. આ લોકો થી ટબ લેવાય ગયા, હવે ગમતા નથી. કેમ, શું થયું? હવે 2 હે મામા, 2 લઈ લીધા, પણ 2 માં પસ્તાવો થાય છે. કેટલા લીધા તો કહી દો. એટલે કેટલાનો લીધો તો? એક કેટલાનો આવ્યો? 175 રૂપિયાનો આવ્યો. 150 ના 2 આવ્યા. હે મામા, એવું છે. તો મામા, અહીંયા મેળામાં આવીને તમને મજા આવી કે નહીં? આનંદ આવ્યો ને ભાઈ? જો અહીંયા આપણે ભગવાન શિવનું મંદિર છે, અને ભાઈ આમાં સામે છે ને રામદેવ પીર મહારાજનો દુવારો પણ છે. અહીં મંડપ છે ને મામા? અવાર મંડપ છે એમ. અને ભાઈ આ મોસ્ટ ઓફ મેળો છે. ભલે સ્મોલ મેળો છે, પણ જોયો તો આમ મસ્ત, એટલે મસ્ત મેળો છે. તો ચાલો હવે મેળાની જે બાકી જે કંઈ પણ ખરીદી હોય, જે ભરવાનું હોય લઈ લો. આ મમ્મીથી લેવાઈ ગયા 2, હવે પસ્તાય છે. હે મમ્મી, માથા ઉપર લઈ લો તમારે. હાલો. હે બીજે નહીં લેવાય? એટલે જો મારથી ઉચકાય એટલી જ. હા, ને જો 20 રૂપિયાના ચણા દાળિયા લઈ લીધા. એટલે મારાથી ઉચકાય એમ. હા, આ કિશન સારા છો. આ ટેડી વાળા કિશન મસ્ત છે. લેવું? એ કઈ લેવું? મેં તમને પહેલા જ કીધું રમકડા લઈ દો, તો તમે કયો વાર. ભાઈ રમકડાની તો વાર છે ને, પછી તને રમકડા લઈ દઈશ. અત્યારે લઈ દો ને, અત્યારથી ભેગા કરવા માંડીએ ને. એવું છે. જો મમ્મી થી પડતા નથી, ઓલું છે તો લેવાઈ ગયા. હું લઈ દઉં મમ્મી? લાવ લઈ લઉં.
લઈ લઉં હવે ભાઈની ગાડી લેવી તારે ગાડી કામ લેવાના ઊભા એવું છે આ આ મમ્મીનું ફ્રેન્ડ સર્કલ અહીંયા મળી ગયું નહીં હે મમ્મી તમારા ફ્રેન્ડ છે પણ માં જો ઓળખાણ છે એક તો એક જાતની ખાણ છે એક જાતની ખાણ છે તમને કોઈ ઓળખાણ કે કોઈ કીધું નહીં મને ઓળખતું નથી કોઈ હો ભાઈ તો બસ અહીં ઓળખાણ હતી તો મારે ખાણ મળ્યું એવું છે તો હું તમને ફ્રીમાં આપી દીધું બધી ઓળખાણને કારણે નહીં તો આ એમાંથી કે મારે જે લેવું લઈ લે પછી એમ કોઈ લઈ લેવાય એવું છે અય મેડમ તમે શું લેવા માંગ્યા હું તો ખાલી જોઉં શું જોવો છો સુંદડી કઈ લેવી આમાંથી પિંક લેવી યલો લેવી કઈ લેવી મને બધા ઉપર શૂટ કરે એવી લેવી બધા ઉપર એટલે મીન્સ મારે તો મોટા ભાગે શું કરે નાઇટ ડ્રેસ પહેરતી હોય ને અને અહીં તો મમ્મીની ઓળખાણ નીકળી નહીં આપણે તો અહીંયાથી બધું કંઈ મફતમાં અહીંથી રીઝનેબલ ભાવ મળી જશે ઓળખાણ બાજુમાં ભાઈ પછી ઘોડો ચણા હારે દોસ્તી કરે તો ભૂખ્યો મરે એવું છે સાચી વાત છે જો આ બેને હા પાડે છે તો આમાંથી કોઈ પણ લેવી તો એકાદી લઈ લે પછી કહેતી નહીં હે તને કહું લેવી છે કે મને નથી નથી પસંદ મમ્મી તમારે કઈ લેવું છે ના મારી આ તમે પહેરી છે એ થોડી ખરાબ લાગે છે તો અહીંથી એકદમ નવી છોડાવી લ્યો ના મારે નથી હે નથી લેવી આ મમ્મી તો ઘૂઘરો વગાડે છે મમ્મી તમારે ઘૂઘરાને શું કરવું છે નાના છોકરા હે નાના છોકરામાંથી હવે તારા નાના છોકરા ક્યાં છે હવે અમે તો બધી મોટા થઈ ગયા ને તમે તો થઈ ગયા પણ મારા છોકરા આ નાનું છોકરું એક અહીંયા ઊભું છે આના માટે લેતી લાગે તમારે ઘૂઘરો લેવો છે નાના છોકરા નથી લેવો મમ્મી તમારે હવે રમકડા રમવાની ઉંમર નથી તમારી અમે શું કીધું 60 વર્ષ પછી માણસ બાળક થઈ જાય એ એને જાગતું ઉદાહરણ અહીંયા મમ્મીએ દર્શાવ્યું છે મમ્મીના 60 થઈ ગયા ને એટલે હા એવું છે આ મામાને કઈ ખરીદી કરવી મામા તમારે કઈ ખરીદી કરવી નહીં લે મામા ના પાડે હે આપણે વાર છે આપણે વાર છે કેટલી વાર છે ખબર છે 2-4-5 મહિનાની વાર છે એટલે વાર નથી પછી આપણે શું લેવું છે આ તો ઓલી ચકરડી આવે એ છે અને એને આ રમકડાથી રમાડવો જ. યલો બોલ છે અને આ સાયકલ અરે જેવું જન્મે ને ચોપડી જ દઈ દેવી આખી. ચોપડી એટલે ભણાવો છે તારે હા મારે તો એને ક્રિકેટર બનાવવો છે આ ક્રિકેટની કીટ લઈને જરૂરી છે કે આ ક્રિકેટર જ આવે છોકરો જ આવે જરૂરી છે નહીં છોકરો આવે કે છોકરી આવે ગોલ્ડ તો ગોલ્ડ જ છે ને સાચી વાત છે ને મમ્મી વેચો ડોલ ગોતી આ ડોલ લેવા જેવી છો ડોલનું મોઢું બોઢું ને કઈ ઘટે નહીં હો. હા, કેટલા છે 2000 રૂપિયા લાગે હે મમ્મી કેટલા રૂપિયા છે આમાં 2000 છે 2000 છે એ પાછી KGF KGF 2 ની ડોલ છે એમ ઓલી કઈ ડોલ હમણાં કઈ ડોલ નીકળી ઓલી લાબુ ડોલ એને કા બધો સળગાવે છે ખબર અંધશ્રદ્ધા એવું છે તો એને સળગાવે શું ફાયદો થાય એમ કે છે કે એને લાવ્યા પછી શું કહે કે ઘરમાં આ પ્રોબ્લેમ આવે ઓલી આવે પણ એ બધી અંધશ્રદ્ધા છે એવું છે મમ્મી એક ચોરી પકડાઈ ગઈ છે આપણે એ ચોરને જોવા માટે આવ્યા છે જાય જો અહીંથી જો અમારા ચોર છે ને એ શું કરવા આવ્યા હે અહીંયા ડીશ નાખીને જતા રહ્યા એટલે શું ખાધું દાબેલી ને ગોલા ખાઈશું દાબેલી ને ગોલા જો અહીં ઝાપટે છે તારે કઈ ખાવું છે હે નથી ખાવું નહીં અમારા મામા કેમ આ બધી લઈને આવે મામા તમે એવું છે ભાઈ મામા જો અહીંયા હે એવું છે હા હું છે મામા આ તમારી પાસે આવી ગયું બાજુ આ કોઈ લેતું નથી એટલે તમે ધણી થઈ ગયા એમ ને તને એક વસ્તુ બીજી બતાવું જો આ બીજો ચોર એક છે ને ખાવા વયો ગયો આ જો ચોર બેસી ગયો અહીં ખાવા માટે દરિયો ઓય આ શું કરે હે આ ચોર તો મને ખબર નથી કે ગોલો ખાવા બેસી ગયો અમને મૂકીને તું ગોલો ખાવા વહી આવી હા કેમ અમારું કાંઈ વિચાર્યું ને તે કેમ તું માં છે કે શું છે તો આ જનતા કહેવાય હે પોતાના છોકરાને મૂકીને ખાવા બેસી ગઈ એટલે હવે હું ચોરી પકડાઈ ગઈ પછી કે એટલે હાલે હે આ માજીથી ગોલો પૂરો ન થયો તો જો અત્યારે હાથમાં લઈને અહીંયા આવી ગયા બોલો તો માજી કેમ પૂરો છે ગોલો તમારાથી ખાવામાં એવું છે તો ભાઈ મમ્મીને ગોલો ખાવો તો ને આપણે ખાવા દીધો ને એમ ને
તો દાંત નથી તો જોતો ગોલો કેવી રીતના ખાઈ છે જો મામા એમ કહે છે કે લહરી જતો હે ગોલો હે દાંત વગરનો ગોલો દાંત તો એને ઠંડુ લાગે દાંત જ ન હોય ઠંડુ ક્યાં લાગે દાદી આવશો કે આ મારા આવે એમ તમારા નહીં આવે અમારા દી તો 60 આવશે ને તારા તો 60 ના બદલે 70 થઈ ગયા ભાઈ ભલે ભલે હે મામા આપણને કેસ સંભળાવે કે તમારે ભાઈ મામા હે ને અત્યારે અમે સીધા બહાર નીકળતા હતા ને ગેટની મેળો પતાવીને તો મામાએ શું કર્યું સિંગ દાળિયા ખાવાનું ચાલુ કર્યું મામા સિંગ દાળિયા ખાવામાં તમારા જો સોમવાર હતો તો તમારે સોમવાર ભાંગી ન જાય તો સિંગ ખાવશો ને ખાલી દાળિયા ખાતા ને આ જો આપણે સિંગ ચણા ખાય છે ને મામાને પણ ખવડાવે છે ભાઈ આપણે તો સિંગ ચણાથી ફાયદો નથી કારણ કે આપણે સિંગ ચણા ખાતા નથી આ મામા પણ જ શીખવાડ્યું છે મારે સિંગ ખાવાની જરૂર નથી તો ફાઇનલ છે મમ્મી આવી ગયા તમે મેળામાં ખોવાઈ ગયા હતા ને તમે ખોવાઈને બેટા મારી ભાભીને લેવા ગઈ એવું છે મેળામાં ખોવાઈ ગયા હા મમ્મી ખોવાઈ ગયા હું મેળામાં મારે ના મારી ભાભીને એવું કા વખત છે હા? હા કુંભના મેળામાં ખોવાઈ ગઈ હા તો ચલો હવે ભાગીએ હવે મારા ભાઈ મૂંઝાનો પછી મારે તો બધું આવીશ પડે ને માં હાલો જઈએ એમના ભાઈ મૂંઝાણા એવું છે હાલો ભાભી બનાને મોસ્ટ ઓફ મેળો થઈ ગયો અને મોસ્ટ ઓફ ખરીદી પણ પતી ગઈ અને જો મમ્મીએ તો આજે બરફથી પેટ ભરી લીધું છે અને આનીએ શું લીધું હતું હે મમ્મી આનીએ શું લીધું હતું આનીએ ઓલું શું કહેવાય સિંગ દાણા તો સિંગ ચણા ખવાય ફ્રેન્ડ અને સિંગ ચણા ખાધા અને આનીએ દાળિયા લીધા એટલે મોસ્ટ ઓફ મેળો હવે ફરી લીધો પતી ગયો છે હવે આપણે નેક્સ્ટ સોમવારે સીધા પીઠળાઈમાંની ધાર ઉપર એક મેળો થવાનો છે ત્યાં જવાનું છે ત્યાંથી આપણે મજા કરીશું બીજા સોમવારે અત્યારે અહીંયા સુધી શું કહેવાય કે વિડીયો રાખીએ પછી વિડીયો સમજ કે આ ભાઈ કેમ છે મજામાં ને તો ભાઈ ચલો ફ્રેન્ડ્સ અહીંયા સુધી આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ હવે સીધા આપણે મળીએ નેક્સ્ટ સોમવારે પીઠળાઈમાંની ધાર ઉપર